નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરી શિનોર તાલુકાના બરકાલની ફરિયાદી મહિલા દ્વારા બરકાલના વિશાલ મહેન્દ્ર પટેલ સામે વારંવાર બળાત્કાર અને જાતીય સંભોગની ફરિયાદ શિનોર પોલીસ મથકે નોંધાઈ છે। શિનોર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદી ભાવનાબેન ઉર્ફે ભાવિશા પટેલ મૂળ બરકાલ હાલ રહેવાસી હાલોલ દ્વારા આરોપી જેઓ રાજકીય વગ ધરાવે છે તે વિશાલ પટેલ રહેવાસી બરકાલ સામે તારીખ 3 જુલાઈ 2025 થી તારીખ 3 માર્ચ 2026 દરમિયાન ગાંધીનગર અને હાલોલ મુકામે બનેલ બળાત્કારના બનાવની ફરિયાદ નોંધાઈ છે। તે મુજબ આરોપી વિશાલ દ્વારા ફરિયાદી ભાવના સાથે પ્રેમ સંબંધ રાખી પત્ની તરીકે રાખવાની વાત કરી હતી। બંને જણા ઘરેથી નીકળી આણંદ ગયા હતા અને ત્યાં બંને મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ તેઓ પોતપોતાના ઘરે આવી ગયા હતા। આરોપી વિશાલ પટેલ ફરીથી ભાવના ઉર્ફે ભાવિશાને પોતાની સાથે લઈ જવા માટે અગાઉ ભાવના સાથે શરીર સંબંધ બાંધેલા તેના ફોટા બતાવી તેને વાયરલ કરી બદનામ કરવાની તથા જો તે સાથે નહીં આવે તો પોતે દવા પીને મરી જવાની ગુનાહિત ધમકી આપી ફરીથી પોતાની સાથે અલગ અલગ સ્થળોએ લઈ જઈ અવારનવાર ફરિયાદીની મરજી વગર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કરીને ગુના કર્યા હતા। રહ્યો હતો તેનો કોઈ ફોન કે પત્તો મળતો ન હતો, જેને કારણે ફરિયાદી ભાવનાએ શિનોર પોલીસ સ્ટેશને આ બાબતની ફરિયાદ આપેલી છે। ફરિયાદના આધારે શિનોર પોલીસે આરોપી વિશાલ મહેન્દ્ર પટેલને ઝડપી પાડ્યો છે અને વારંવાર બળાત્કાર કરવો, કપટયુક્ત પદ્ધતિનો ઉપયોગ કરીને જાતીય સંભોગ કરવો, તેમાં જો આ ગુનો સાબિત થાય તો 10 વર્ષથી ઓછી નહીં અથવા આજીવન સજા અને દંડ થઈ શકે છે। આ ગુનાહિત ધમકી બદલ 2 વર્ષની સજાને પાત્ર બની શકે છે। ત્યારે શિનોર પીઆઈ RR વસાવાઈ આ કેસની તપાસ કરી રહ્યા છે। શિનોરથી કૃણાલ દરજી। Subscribe now and press the bell icon. Never miss an update.